ભરૂચના ઝઘડિયામાં બનેલ બાળકી સાથેના ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને રિકન્સ્ટ્રક્શન સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ હાલ પોલીસ દ્વારા સંયોગી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આ કેસમાં મુખ્ય સરકારી વકીલે ગુનાની કાયદાકીય કાર્યવાહી ફી લીધા વગર કરવાની તૈયારી બતાવી છે। અગાઉ ભરૂચ બાર એસોસિએશન દ્વારા એક નિવેદન જાહેર કરી એક પણ વકીલ દ્વારા કેસ હાથમાં નહીં લેવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી। હવસખોરને કડકમાં કડક સજા થાય ઉપરાંત માનવતાના દ્રષ્ટિકોણને ઉજાગર કરવા મુખ્ય જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યા દ્વારા સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે। મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં 10 વર્ષની બાળકી સાથે ખૂબ જ વિકૃત રીતે દુષ્કર્મ કરેલ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। આ કેસમાં તેઓએ તારીખ 18/12/2024ના રોજ રિમાન્ડની પ્રોસિડિંગમાં હિયરિંગ કર્યું છે। સમગ્ર બનાવ ખરેખર અમાનવીય છે અને આવા કિસ્સાઓમાં જો આરોપીને ઝડપી ટ્રાયલ ચલાવીને કડકમાં કડક સજા કરવામાં નહીં આવે તો તેની સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે, જેથી સેવાના અને રાષ્ટ્રહિતમાં વિનામૂલ્યે આખી ટ્રાયલ ચલાવવા માંગતા હોવાની તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે।